અને આ વચ્ચે મહત્વના સમાચાર આપને જણાવી દઈએ। અત્યારે થોડી ક્ષણોમાં નરેન્દ્ર મોદી લેશે વડાપ્રધાન પદના શપથ। સતત ત્રીજી ટર્મ નરેન્દ્ર મોદીની વડાપ્રધાન તરીકે મોદી સરકાર 3.0 ની નવી કેબિનેટની થોડી જ વારમાં શપથ ગ્રહણ વિધિ શરૂ થવા જઈ રહી છે। આશરે 69 સાંસદો પ્રધાન પદના શપથ લે તેવી સંભાવના અત્યારે જોવાઈ રહી છે। મહાશપથનું લાઈવ કવરેજ સૌથી પહેલા આપ જુઓ TV9 ગુજરાતી પર અને ક્ષણો ગણાઈ રહી છે। 7:15 વાગ્યાનું એ મુહૂર્ત 7:15 વાગ્યાનું જ્યારે નરેન્દ્ર મોદી શપથ ગ્રહણ કરશે અને ત્યારબાદ તમામ પ્રધાનો પણ શપથ ગ્રહણ કરવાના છે। આશરે 69 સાંસદો છે જેઓ પ્રધાન પદના શપથ ગ્રહણ કરવાના છે। જાતિગત સમીકરણોને ધ્યાનમાં રાખવામાં આવ્યું છે, સાથે જે વિસ્તારો છે, રાજ્યો છે, રાજ્યોને પણ ધ્યાન આપવામાં આવ્યું છે। આ વખતે એનડીએની સરકાર છે એટલે ખાસ કરીને તમામને સાથે લઈને ચાલવાનું છે, એટલે તમામ બાબતોને ધ્યાનમાં લઈને પ્રધાનોની પસંદગી કરવામાં આવી છે। ભાજપ નેતા હિતેન્દ્રભાઈ જોડાયેલા છે। હિતેન્દ્રભાઈ, આ વખતે પ્રધાનોની પસંદગી કરવામાં આવી છે, પરંતુ ગત ટર્મ કરતા આ વખતની ટર્મમાં મહિલા સાંસદો ઓછા જોવા મળે છે। ખાસ આ વખતે ગુજરાતમાંથી પણ ઓછા મહિલા સાંસદ છે। એમ ફેક્ટરને આ વખતે ક્યાંક ને ક્યાંક સાઈડમાં મૂકવામાં આવ્યું છે? નહીં બેન, જે પ્રમાણે સમગ્ર દેશમાં છેલ્લી 5-6 ટીમનો અભ્યાસ કરો તો મોટાભાગે મોટો ઉલટફેર નથી। નો ડાઉટ ક્યાંક એકાદ ઓછા હશે, પણ એવો કોઈ ઈરાદો નથી। આજ ભારતીય જનતા પાર્ટીની સરકારે મહિલાઓને વધારેમાં વધારે પ્રતિનિધિત્વ મળે એના માટે નારી શક્તિ બંધન અધિનિયમમાં આ જ લોકો લાવ્યા છે, અને આવનારા દિવસોમાં જે એમને અધિકાર પ્રમાણે બંધળ વ્યવસ્થાઓ મળે એવી વ્યવસ્થા કરવાનું પણ કર્યું છે। અને પંચાયતી રાજ વ્યવસ્થામાં પણ એ લોકો ખરેખર આવે અને એમને મુખ્ય પદમાં પણ, ધારો કે મેયર, ડેપ્યુટી મેયર, જિલ્લા પંચાયત, તો આરક્ષિત રહીને વ્યવસ્થાઓમાં મહિલાઓને સ્થાન મળે એવી વ્યવસ્થા ભારતીય જનતા પાર્ટીની સરકારે કરી જ છે। અને આવનારા દિવસોમાં આપે જે કહ્યું એ પ્રમાણે વિધાનસભા અને લોકસભામાં પણ એમના માટે પદો આરક્ષિત રહે એવી વ્યવસ્થા ભારતીય જનતા પાર્ટીએ કરી જ છે। જી, નો ડાઉટ ભારતીય જનતા પાર્ટીએ એ બધા કાર્યો કર્યા છે જે આપે ગણાવ્યા, પરંતુ વાત એ પણ સ્વીકારવી રહી કે 2019માં પ્રધાન પદ જે રચવામાં આવ્યું હતું એના કરતા આ વખતે મહિલા સાંસદોને પ્રાધાન્ય થોડુંક ઓછું, એવું કહી શકાય કે થોડુંક ઓછું આપવામાં આવ્યું છે। નરેશભાઈ, આપ આ ઘટનાને કેવી રીતે જુઓ છો?